આગળના ભાગમાં આપણે 5.5ના 16 દાખલા સુધી ગણ્યા હતા. હવે 5.5નો 17મો દાખલો અત્યારે આપણામાં ગણશું. 17મા દાખલાની અંદર તમને અહીંયા f of x is equal to આપ્યું છે x² minus 5x plus 8 x³ plus 7x plus 9 નું વિકલિત ત્રણ રીતે મેળવો. પેલો ગુણાકારના નિયમથી. તો પેલું વિકલિત ગુણાકારના નિયમથી. તો આપણે ગુણાકારનો નિયમ જાણીશું. dy/dx is equal to પેલું પદ એમને રહેશું x² minus 5x plus 8 d/dx x³ 7x plus 9 plus x³ 7x plus 9 d/dx x² minus 5x plus 8. બરાબર. આ ગુણાકારના નિયમથી મેળવી છે. x² minus 5x plus 8 અહીં શું થઈ જાય 3x². આનું વિકલન 7x નું 7 પ્લસ x³ plus 7x plus 9 અહીંયા 2x minus 5 x² નું 2x 5 નું minus 5x નું minus 5. આ આપણે ગુણાકારના રીતથી મેળવ્યું. બીજું વિસ્તરણ કરી બહુપદીના વિધેયથી. બરાબર. હવે વિસ્તરણ કરીને કીધું છે એ તો જવાબ આ જ આવે. વિસ્તરણ કે આ બધા પદને છોડવાના, કાઉન્ટ છોડવાના અને પછી વિકલન કરવાનું. બરાબર છે. અને ત્રીજું લઘુગુણકીય વિધેય. બરાબર. આપણે કોઈ પણ એક રીતે કરો તો ચાલશે. અત્યારે લઘુગુણકીય વિધેય કરો તો લોગ લાગી અને એનો સરવાળો કરવો પડે. અને આપણે અત્યારે એક જ રીત ગુણાકારના રીતથી રાખશું. પછી 18મા દાખલામાં જો u v w એ એક્સના વિધેયો હોય તો બે રીતે પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ અને બીજી લઘુગુણકીયની રીતથી બતાવો કે સાદું સરળ આપ બતાવવાનું છે. y is equal to u v અને w. હવે લઘુગુણકના રીતથી આપણે અહીંયા બતાવવાનું છે. તો log y is equal to log u plus log v plus log w 1/y dy/dx બરાબર શું થાય 1/u du/dx plus 1/v dv/dx plus 1/w dw/dx. બરાબર છે. y ને સામે લઈ જાય dy/dx y 1/u du/dx 1/v dv/dx 1/w dw/dx. y ની કિંમત u v w 1/u du/dx 1/v dv/dx 1/w dw/dx. u v અને w વડે આને ગુણી નાખશું. v v ઉડી જશે. અહીંયા v ઉડશે u અને w du/dx પ્લસ v u ઉડશે પહેલામાં તો v અને w આવશે. અહીંયા v છે અંદર ગુણો તો v નીકળી જશે. u અને w dv/dx w નીકળી જશે u અને v dw/dx. તો આ એનું વિકલન થયું. શેના મદદથી મેળવ્યું? આપણે ગુણાકારના મદદથી મેળવ્યું, લોગના રીતથી. બરાબર. હવે ગુણાકારના નિયમથી મેળવવું હોય, ગુણાકારથી નિયમ બદલવું હોય તો આપણે ખબર જ છે કે 3 પદના ગુણાકારનો નિયમ નથી, પણ આપણે બનાવી શકીએ. 2 પદને બહાર રાખો, ત્રીજાનું પાછળ u ડોટ v dw/dx પ્લસ w નું થઈ ગયું u ને w બહાર રાખો dv/dx v અને w બહાર રાખો du/dx. આ બે પદ સરખા જ થશે. લઘુગુણકીયથી મેળવો અથવા ગુણાકારની મદદથી મેળવો, બેના જવાબ કેવા આવશે?
સરખા જ આવશે અને સમાન જ આવશે, બરાબર છે। તો આ હતું 5.5 આપણા જે વિધેયો ભણ્યા હતા એના વિકલિત। 5.5ની અંદર ઘણા બધા દાખલાઓ હતા અને 18 દાખલા હતા। હવે આગળ પ્રચલ સમીકરણના વિકલિતો। પ્રચલ સમીકરણના વિકલિત, પ્રચલ વિકલિત, બરાબર। તો પ્રચલ કોને કહેવાય? એક્સ અને વાયની કોઈ પણ ચલમાં કિંમત આપેલી હોય એ બંનેના ચલની સાપેક્ષ વિકલન કરી અને એનો ભાગાકાર લેવામાં આવે તો એને પ્રચલ સમીકરણના વિકલિત કહે છે। દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ 34 જ લઈ દાખલા તરીકે, એટલે ઉદાહરણ ભેગું થઈ જાય। પ્રચલના વિકલિત ઉદાહરણ 34, x બરાબર a cos થીટા અને y બરાબર a sin થીટા, બરાબર છે। dx બાય ડી થીટા જે ચલ આપ્યો હોય આ પ્રચલ કહેવાય, બેમાં થીટા એ પ્રચલ છે। dx બાય થીટા બરાબર એ અચળ છે, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા। dy બાય ડી થીટા એ અચળ છે, સાઇનનું કોસ થીટા। dy બાય dx મેળવવું હોય તો dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા, બરાબર। સમજાણું? dy બાય dx મેળવવા માટે dy બાય dxના છેદમાં dx બાય ડી થીટા, એટલે ડી થીટા ઉડી જાય, dy બાય dx અહીંયા ભાગાકાર કરવાનો થશે। y વાળા પદમાંનો ભાગાકાર x વડે, માઇનસ a સાઇન થીટા, એ ઉડી જાય, કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા, તો માઇનસ કોટ થીટા આવશે આનો, બરાબર। જવાબ ઉદાહરણ 34માં માઇનસ કોટ થીટા। શું કરવાનું? એક્સ અને વાયમાં કોઈ પ્રચલ આપ્યા હોય પ્રચલની સાપેક્ષ વિકલન કરવાનું। dy બાય ડી થીટા એ એમ નન કોસ, એ એમ નન કોસનું માઇનસ સાઇન, dy બાય dx બરાબર dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા, તો dy બાય ડી થીટા હું એ કોસ થીટા, એ માઇનસ એ સાઇન થીટા, એ ઉડી જાય, કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા આવશે, બરાબર છે। આ હતા પ્રચલનું વિકલિત ઉદાહરણ 34માં। હવે ઉદાહરણ 35ની અંદર ઉદાહરણ 35, x બરાબર 80² અને y બરાબર 280। અહીં પ્રચલ છે ટી છે, બરાબર। ટી પ્રચલ છે તો ટીની સાપેક્ષ કરવું જોઈએ, dx બાય dt, તો 2 ઘાત આગળ આવશે, 2a t થાય, અને dy બાય dt ટીનું 1 થઈ જાય, 2a અચળ છે એમને રહેશે, બરાબર। dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dtના છેદમાં dx બાય dt, dy બાય dt આપણે 2a મળ્યું, dx બાય dt 2a t મળ્યું, 2a અને ઉડી જશે તો 1/t આવશે, બરાબર। એ આન્સર એનો થશે ઉદાહરણ 35નો 1/t। ઉદાહરણ 36, x બરાબર a કૌંસમાં થીટા સાઇન થીટા અને y બરાબર a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, બરાબર। તો બંનેના વિકલન કરશું પહેલાં, કેની સાપેક્ષ થશે? થીટાની સાપેક્ષ। અહીંયા તો થીટાની સાપેક્ષ dx બાય ડી થીટા એ અચળ છે એમ ન રહેશે, થીટાનું 1 થાય, સાઇનનું કોસ થીટા થઈ જશે, 1 પ્લસ કોસ થીટા આવ્યું, બરાબર। dy બાય ડી થીટા વાયનું થીટાની સાપેક્ષ એ અચળ 0, કોસનું માઇનસ સાઇન થીટા, માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે, બરાબર। તો અહીંયા શું આવશે? એ સાઇન થીટા, બરાબર। હવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા, dy બાય ડી થીટા એ સાઇન થીટા છેદમાં એ 1 પ્લસ કોસ થીટા, એ ઉડી જશે, સાઇન થીટાનું સૂત્ર આપણે મૂકી શકીએ 2 સાઇન થીટા બાય 2
ઇન્ટુ કોસ થીટા બાય 2 છેદમાં 1 પ્લસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 2 ઉડી જાય, કોસ થીટા એક વખત ઉડી જાય, સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા બાય 2 બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, આવા દાખલામાં સાદું રૂપ આપવું પડે, નહીંતર અડધો માર્ક આપણો કાપી નાખે. બરાબર. આ એક્સ બરાબર એ થીટા સાઇન થીટા છે, વાય બરાબર એ 1 માઇનસ કોસ થીટા. અહીંયા થીટા એ પ્રચલ છે, ડીએક્સ બાય ડી થીટા એ એમ નન, થીટાનું 1 થાય, થીટાની સાપેક્ષ થીટા છે એટલે 1 થાય, 1 પ્લસ સાઇનનું કોસ થીટા, ડીવાય બાય ડી થીટા એ એમ નન, 1નું 0, સાઇનનું કોસનું માઇનસ સાઇન, તો માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા એ સાઇન થીટા, તો એ સાઇન થીટાના છેદમાં એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા એ ઉડી જશે. સાઇનની જગ્યાએ સાઇન 2 થીટાનું સૂત્ર આપણે મૂકી શકીએ, 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2, 1 માઇનસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 2 ઉડી જાય, એક વખત કોસ ઉડી જાય, સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા બાય 2 થશે. ઉદાહરણ 37 ઉદાહરણમાં એક્સની 2/3 વાયની 2/3 એની 2/3 બરાબર એની 2/3. આ પ્રચલ નથી, ડાયરેક્ટ જ થાય એવું છે. બરાબર, પ્રચલ નથી કારણ કે એક્સ અને વાયની કિંમત અલગ અલગ નથી આપી એટલે પ્રચલ નથી. બરાબર, તો પહેલાં આનું વિકલન કરશું તો ઘાતનું થાય, એક્સની સાપેક્ષ જ ડાયરેક્ટ કરશું, 2/3 એક્સની 2/3 માઇનસ 1, 2/3 વાય 2/3 માઇનસ 1. આ કોનું કર્યું? ઘાતનું. એક્સનું ઘાતનું કરી અને એક્સનું કરો તો 1 થાય એટલે અહીં લખવાની જરૂર નથી, પણ વાયનું ઘાતનું વિકલન કર્યું પછી જે વાય વધ્યો, વાયનું વિકલન શું થાય? ડીવાય બાય ડી એક્સ બરાબર 0. અહીંયા શું આવશે? 2/3 એક્સની માઇનસ 1/3 પ્લસ 2/3 એક્સની માઇનસ 1/3 ડીવાય બાય ડી એક્સ બરાબર 0. માઇનસ 1/3 વાયની અહીંયા એક્સ અને વાયની માઇનસ 1/3 છેદમાં જાય એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા શું આવશે? 2ના છેદમાં 3xની 1/3 અને અહીંયા 2ના છેદમાં 3yની 1/3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. 2 છેદમાં 3xની 1/3 પ્લસ 2 3yની 1/3 બરાબર 0. ડીવાય બાય ડીએક્સ અહીંયા ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવાના છે તો આ પદ સામે જ હશે, 2 3yની 1/3 માઇનસ 2ના છેદમાં 3xની 1/3 ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3yની 1/3 ઇન્ટુ 2 માઇનસ 2 થશે, છેદમાં 3xની 1/3 ગુણ્યા 2, 2 ઉડી જશે, 3 ઉડી જશે, માઇનસ વાયના છેદમાં એક્સની 1/3, બેમાં 1/3 વધે છે એટલે આપણે ઘાત કોમન લખી નાખીશ. બરાબર છે. આ ઉદાહરણ 36 હતું. શું કર્યું? એક્સ અને વાય કેવા આપ્યા છે? સેપરેટ આપ્યા છે. આમાં કોઈ કિંમત આપી નથી એક્સ વાયની એટલે આપણે અહીંયા પ્રચલ લેવાના જરૂર નથી. તો ડાયરેક્ટ વિકલન કરશો એટલે પહેલાં શું થાય? ઘાતનું વિકલન, ઘાત આગળ આવશે અને ઘાતમાંથી એક ઓછું થાય. અહીંયા ઘાતનું વિકલન એટલે ઘાતમાંથી એક ઓછા કરવાના, ડીવાય બાય ડીએક્સ. 2/3 એક્સની માઇનસ 1/3 વધશે, 3 એકા 3માંથી 2 જાય એટલે -1/3 -1/3 છેદમાં જાય એટલે પ્લસ થઈ જાય, 2ના છેદમાં 3xની 1/3, 2ના છેદમાં 3yની 1/3 થાય. બરાબર છે. તો 2ના છેદમાં 3yની 1/3 ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ બરાબર લઈ જાવ આ પ્લસને તો માઇનસ થાય, અંશને છેદમાં અને સાદું રૂપ આપો એટલે -y/xની 1/3 આવશે. ઉદાહરણ 37 હતું આ. હવે ઉદાહરણ નથી, સ્વાધ્યાય 5.6 એમાં પહેલો x બરાબર 2at સ્ક્વેર અને y બરાબર at⁴ dx બાય dt. અહીં પ્રચલ t છે, 2 દુ 4, 4at dy બાય dt 4at³ બરાબર. tની સાપેક્ષ કર્યું છે. બરાબર છે.
એટલે ટીની 1 થઈ જાય એટલે આવતું નથી. હવે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી શું આપ્યું છે આપણે? 4at³ dx બાય dt 4at. 4 4 ગયા, 4a ગયા, ટીની 3 ઘાત છે, ટીની 1 ઘાત છે, 3માંથી 1 ઘાત જશે એટલે 2 ઘાત વધશે, એટલે આનો જવાબ આવશે t². બરાબર. આ 5.6નો પહેલો દાખલો હતો. પ્રચલવાળા દાખલા છે બધામાં. હવે બીજો x બરાબર a cos થીટા અને y બરાબર b sin થીટા. x બરાબર a cos થીટા, y બરાબર b cos થીટા. બે થીટા જ છે, બરાબર છે. અને અહીંયા પ્રચળ થીટા છે, a અને b અચળ છે, બરાબર છે. dx બાય d થીટા a એમને રહેશે, કોસનું માઇનસ સાઇન થીટા. dy બાય d થીટા b એમને રહેશે, માઇનસ સાઇન થીટા. dx બાય dy બાય dx બરાબર dy બાય d થીટાના છેદમાં dx બાય d થીટા માઇનસ b સાઇન થીટા છેદમાં માઇનસ a સાઇન થીટા. સાઇન થીટા ઉડી જશે, માઇનસ માઇનસ ઉડી જશે, બીના છેદમાં a એનો આન્સર આવશે, બરોબર છે. બીના છેદમાં a. એના પછી ત્રીજો x બરાબર sin t અને y બરાબર cos 2t. તો ખાસ ધ્યાન રાખજો, એ 2t છે, t હતો અત્યારે લગન એટલે આપણે કંઈ કરતા નહોતા. 2t છે તો એનો ખૂણાનું પણ વિકલન કરવું પડશે. તો dx બાય dt સાઇનનું cos t, tનું 1 એટલે અહીં લખતા નથી. હવે dy બાય dt કરી કોસનું માઇનસ સાઇન 2t, ખૂણો એમને રહેશે અહીંયા. હવે ખૂણાનું થશે, કોસનું માઇનસ સાઇન થયું, હવે ખૂણાનું 2tનું 2, બરાબર, ઇન્ટુ 2. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dtના છેદમાં dx બાય dt માઇનસ સાઇન 2t ઇન્ટુ 2 cos t. બરાબર. એનો આન્સર છે. આનું સાદુરૂપ આપ્યું હશે કદાચ 2 sin 2t. sin 2tની કિંમત મૂકો, 2 sin t ઇન્ટુ cos t, અને આ 2 હતા એમના, આ માઇનસ એમના cos t ઉડી જશે. 2 ઇન્ટુ 2 એટલે માઇનસ 4 sin t એનો આન્સર આવશે. ચોથો x બરાબર 4t અને y બરાબર 4/t. dx બાય dt tનું 1 4, dy બાય dt 4 એમને 1/t વધે, 4 તો અચળ છે એમને, 1/t નું છે માઇનસ 1/t². આપણે આગળ શીખવાડ્યું હતું કે 1/ ગમે હોય, 1/x હોય તો માઇનસ 1/x² કરીએ છીએ, તો 1/t છે તો માઇનસ 1/t² કરવાનું, બરાબર છે. તો હવે dy બાય dx બરાબર dy બાય dtના છેદમાં dx બાય dt. તો અહીંયા શું છે? માઇનસ 4/t² ના છેદમાં 4t. આ છેદ ક્યાં જશે? છેદમાં માઇનસ 4/t² ઇન્ટુ 4t. 4 4 ઉડી જાય, માઇનસ 1/t³ એનો આન્સર આવશે, બરાબર. એના પછી પાંચમું x બરાબર cos થીટા માઇનસ cos 2 થીટા. અને y બરાબર sin થીટા માઇનસ sin 2 થીટા.
एंड थीटानी सापेक्ष करशुं dx बाय डी थीटा कोसनु माइनस साइन थीटा माइनस माइनस प्लस साइन 2 थीटा इंटू 2 बराबर। तो माइनस साइन थीटा 2 एमने रहेशे साइन 2 थीटानुं पाछुं सूत्र मूकशुं 2 साइन थीटा इंटू कोस थीटा थाय बराबर। साइन थीटा कॉमन काढी लई शुं वधशे अहींया -1 वधशे प्लस 4 कोस थीटा वधशे 2 इंटू 2 એટલે 4 साइन तो નીકળી ગયા 4 कोस थीटा। હવે આ બાજુનું dy बाय डी थीटा बराबर साइन નું कोस थीटा अहींया शुं थाय माइनस कोस 2 थीटा इंटू 2 बराबर। હવે આ બધાને કોસમાં પાછા ફેરવી દે કોસ 2 थीटा माइनस 2 कोस 2 थीटा ने શું લખી શકાય 2 कोस स्क्वेर थीटा माइनस 1 कोस 2 थीटा ने 2 कोस स्क्वेर थीटा माइनस 1 લખી શકાશે। तो कोस थीटा माइनस 2 इंटू 2 એટલે 4 कोस स्क्वेर थीटा माइनस माइनस प्लस 2 बराबर। बराबर। हवे dy बाय डी थीटा जगह dx बाय डी थीटा dy बाय dx इज इक्वल टू dy बाय डी थीटा मळ्युं आपने cos थीटा माइनस 4 cos स्क्वेर थीटा प्लस 2 छेद में sin थीटा -1 प्लस 4 cos थीटा बराबर। હવે આનો આન્સર સાદું રૂપ આપેલું હશે હજી ડાયરેક્ટ જ જવાબ આપેલા છે એમાં જવાબની અંદર ડાયરેક્ટ જ 2 થીટા વાળો જવાબ રાખેલો છે એટલે આગળ પ્રોસેસ કરી બાકી આ જ જવાબ સીધો છે cos थीटा माइनस 2 cos 2 थीटा ना एम ज छे माइनस साइन थीटा 2 साइन 2 थीटा डायरेक्ट ई लखी लो तो चालशे अने आ करशो तो हालशे सादुं रूप बराबर। एना पछी छठो दाखलो छठा दाखला में x बराबर थीटा माइनस साइन थीटा ए थीटा माइनस साइन थीटा y इज इक्वल टू ए 1 प्लस cos थीटा dx बाय डी थीटा ए एम नन थीटा नु 1 माइनस साइन नु cos थीटा dy बाय डी थीटा ए अचळ एम नन cos 1 नु 0 cos नु माइनस साइन थीटा माइनस ए साइन थीटा dy बाय dx इज इक्वल टू dy बाय डी थीटा ना छेद में dx बाय डी थीटा माइनस ए साइन थीटा ना छेद में ए 1 माइनस cos थीटा ए उड़ी जाए साइन थीटा नु सूत्र हमणां आपणे उदाहरण में कर्युं हतुं माइनस एम ना 2 साइन थीटा बाय 2 इंटू cos थीटा बाय 2 साइन 2 थीटा ना सूत्र उपर थी साइन थीटा नु सूत्र आपणे मेळव्युं 1 माइनस cos एटले 2 cos स्क्वेर एटले 2 साइन स्क्वेर थीटा बाय 2 2 2 उड़ी जशे साइन साइन उड़ी जशे cos ना छेद में साइन एटले माइनस cot थीटा बाय 2 बराबर। आ माइनस cot थीटा बाय 2 आपने मळशे
सातमो दाखलो x बराबर साइन क्यूब थीटा साइन क्यूब t रूट कोस 2t बराबर ने y बराबर कोस क्यूब t ना छेद में रूट कोस 2t बराबर है। हवे एक सातमा दाखला में आप्युं छे तो सातमा दाखलानी अंदर भागाकारना नियमनो उपयोग करवो पड़शे आपणे तो ज आगळ दाखलो थशे। तो थोड़ोक लेंथी अने दाखलो थशे तो खास त्यार वच्चे वच्चे स्टेप में राखजो। dx बाय dt बराबर x नुं ज करी छे छेद 12 रहेशे रूट कोस 2t इंटू अंशनुं विकलन थाय d बाय dx साइन क्यूब t माइनस अंश 12 रहेशे टी नी सापेक्ष करीशे रूट कोस 2t डी बाय dt आवशे एटले छेद में छेद नो वर्ग रूट कोस 2t एनो वर्ग एटले रूट उड़ी जाए बराबर छेद मांथी रूट निकળી जशे। हवे कोस 2t साइन क्यूब t छे एनी जग्याए एनु विकलन करशुं पहेला घातनुं 3 sin स्क्वेर t इंटू साइन नुं शुं थाय कोस t माइनस साइन क्यूब t रूटनुं वर्गमूलनुं शुं थाय 1/2 रूट x एटले 1/2 रूट कोस 2t 1/2 रूट कोस 2t आ कोनु कीधुं रूटनुं थयुं खाली मात्र रूटनुं थयुं। हवे रूटनी अंदर जे वस्तु आपी छे कोस 2t एनुं करशुं इंटू में कोस 2t नुं माइनस साइन 2t आ कोनु थयुं कोसनुं थयुं हजी 2t नुं बाकी 2t नुं 2 खास ध्यान राखजो। आनुं विकलन केवी रीते कर्युं पहेला तो रूटनुं शुं कर्युं 1/2 रूट कोस 2t। हवे रूटनी अंदर शुं आपेलुं छे कोस 2t आप्युं कोस 2t तो पहेला विधेयनुं कोसनुं माइनस साइन 2t थशे। हवे खूणानुं 2t नुं 2 छेद में तो कोस 2t ज वधशे बराबर। हवे आनो लसा लेशुं बराबर એટલે आपने सादुं रूप मळशे छेद अंदर गुणी रूट टू उड़ी जशे अहींया गुणाशे एटले रूट उड़ी जशे 2 वधशे 2 कोस 2t बराबर इंटू 3 sin स्क्वेर t इंटू कोस t आ एमने एम रहेशे माइनस 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 प्लस 2 आगळ आवशे साइन क्यूब t इंटू साइन 2t बराबर एना छेद में कोस 2t અને આ લસા લીધો એ છેદના રહેશે બે અહીંયા જ ઉડાડી દી એટલે નડે નહીં આપને તો અહીં લસામાં નહીં આવે બે રૂટ કોસ 2t ઇન્ટુ રૂટ કોસ 2t ખ્યાલ આવ્યો શું કર્યું અહીંથી દેખાતું પહેલાં શું કર્યું આ બે બે ઉડાડ્યા હવે રૂટ કોસ 2t લસા લીધો એટલે અહીં ગુણાશે તો રૂટ બેયના ઉડી જશે એટલે કોસ 2t વધશે 3 sin स्क्वेर t एमनर कोस t एमनर माइनस माइनस प्लस साइन क्यूब t अने साइन 2t बराबर आ 2 तो उड़ी गया है नहीं आवे बराबर। हवे कोस रूट 2 एने लसा लीधो छेद में आवशे एने हता शुं 2t आ शुं मेळ्युं आपने dx बाय dt मेळ्युं dx बाय dt उपरथी dy बाय dt मेळवशुं तो y इज इक्वल टू कोस क्यूब t ना छेद में रूट कोस
2t बराबर। हवे आने आपणे dy/dt એટલે ભાગાકારનો નિયમ છેદ 12 માઇનસ ભાગાકારનો નિયમ મૂક્યો છેદમાં છેદનો વર્ગ રૂટ ઉડી જાય છેદમાંથી આગળના દાખલાની આગળની x વાળા પદની જેમ જ cos 2t આનું શું થાય 3 cos square t cos ક્યુબનું 3 cos square t ઇન્ટુ માઇનસ sin t માઇનસ cos ક્યુબ t રૂટનું પહેલાં રૂટનું શું થાય 1/2 રૂટ cos 2t cos 2tનું માઇનસ sin 2t 2tનું પાછું 2 આગળ આપણે કર્યું તો એ જ રીતે સેમ લેવાનું છે cos 2t લસા લેશું 2 ઉડી જશે અહીંયા તો અહીંયા રૂટ ઉડી જશે અંશમાંથી cos 2t ઇન્ટુ 3 cos સ્ક્વેર t માઇનસ આવશે આગળ sin t માઇનસ પ્લસ cos ક્યુબ t ઇન્ટુ sin 2t છેદમાં cos 2t ઇન્ટુ રૂટ cos 2t બરાબર। હવે આ તો dy/dx મેળવશું આ પદ મળી ગયા એના ઉપરથી dy/dx બરાબર dx/dt ના dy/dt ના છેદમાં dx/dt તો dy/dt શું મળ્યું માઇનસ cos 2t 3 cos સ્ક્વેર t sin t પ્લસ cos ક્યુબ t ઇન્ટુ sin 2t છેદમાં cos 2t ઇન્ટુ રૂટ cos 2t એના છેદમાં sin 3 cos sin cos 2t 3 sin square t into cos t plus sin cube t into sin 2t છેદમાં cos 2t રૂટ cos 2t છેદ ઉડી જશે બેના છેદ સરખા છે હવે અંશનું સાદુરૂપ આપવાનું છે તો અંશના સાદુરૂપમાં કોમન નીકળી બેમાંથી કાઢી લે અંશ છેદમાંથી તો અંશમાંથી કોમન શું નીકળશે sin t cos t sin t cos t 2t છે એની જગ્યાએ મૂકી દઈએ કિંમત 2 sin t ઇન્ટુ cos t એટલે cos સ્ક્વેર t નીકળશે કોમન બરાબર। પહેલાં sin 2t ની કિંમત મૂકી દઈએ અંશ છેદમાં અચળને બહાર રાખી 3 આગળ લઈ લઈ માઇનસ 3 cos 2t 3 આગળ લઈ લીધા cos સ્ક્વેર t sin t બરાબર। પ્લસ cos ક્યુબ t આનું સૂત્ર 2 sin t ઇન્ટુ cos t અહીં એમ જ અચળ બહાર લઈ લી 3 cos 2t sin સ્ક્વેર t cos t sin ક્યુબ t 2 sin t ઇન્ટુ cos t હવે sin t ઇન્ટુ cos t અંશ અને છેદ બેમાં કોમન નીકળે sin t cos t sin t cos t sin t cos t તો sin t ના છેદ cos t કોમન કાઢી અને અહીંયા શું વધશે 3 વધશે માઇનસ બીજું શું વધશે cos
2t વધશે ઇન્ટુ એક વખત cos t વધશે. અહીંયા sin t cos t કોમન નીકળી ગયા એટલે 2 cos ક્યુબ t વધશે છેદમાં sin t cos t એટલે અહીંયા શું વધશે 3 cos 2t sin t પ્લસ 2 sin t cos t નીકળી ગયા 2 sin ક્યુબ t બરાબર. cos t sin t ઉડી જશે. હવે વધ્યું એનું પાછું સાદુરૂપ આપશું. cos 2t ના સૂત્ર મૂકી દઈએ પહેલા -3 ખાસ ધ્યાન રાખજો. આમાં હું કરીશ cos 2t નું બધાને આપણે કોસમાં ફેરવી દેશું. અંશ બધો કોસમાં ફેરવી દેશું, સાઇન બધો છેદ બધો સાઇનમાં ફેરવી દેશું, કારણ કે અહીંયા અંશમાં બધા કોસવાળા પદ છે. તો cos 2t બરાબર શું મેળવશું 2 cos સ્ક્વેર t -1 ઇન્ટુ cos t હતું એમને પ્લસ 2 cos ક્યુબ t છેદમાં એમ 3 1 - 2 sin સ્ક્વેર t cos 2t ના સૂત્ર મૂક્યા અંશમાં કોસવાળું છેદમાં સાઇનવાળું sin t 2 sin ક્યુબ t કાઉ છૂટા પાડશું. હવે આને -3 cos t વડે ગુણાશે 3 દુ 6 cos ઇન્ટુ cos એટલે cos ક્યુબ -6 cos ક્યુબ t -6 cos ક્યુબ t બરાબર છે. પછી શું છે માઇનસ માઇનસ પ્લસ 3 × 3 cos t પ્લસ 3 cos t અને છેલ્લું પદ એમ ન લખી નાખું 2 cos ક્યુબ t છેદમાં 3 × 3 sin t 3 sin t પછી શું આવશે -3 દુ 6 sin ક્યુબ t -6 sin ક્યુબ t પ્લસ 2 sin ક્યુબ t હતું જીનવી બરાબર. હવે અહીંયા 3 cos t 6 માંથી 2 જાય એટલે -4 cos ક્યુબ t અહીંયા 3 sin t -4 sin ક્યુબ t 6 માંથી 2 જાય 4 બરાબર ક્યુબ t. હવે આ થોડાક સૂત્રની નજીક આવી અંશમાંથી માઇનસ કોમન કાઢી શું કામ કાઢી છે હમણાં ખબર પડી જશે. cos ક્યુબ t -3 cos t છેદમાં 3 sin t -4 sin ક્યુબ t આ સૂત્ર છે યાદ કરો. 4 cos ક્યુબ t થીટાના -3 cos થીટા cos 3 થીટાનું સૂત્ર છે. 3 sin t -4 sin ક્યુબ થીટા sin 3 થીટાનું સૂત્ર છે. બંને સૂત્ર આપણે આગળ ભણી ગયા છે. ધોરણ 11માં આ બંને સૂત્ર આવી ગયા છે. અંશમાં માઇનસ cos 3 થીટા આવ્યું છેદમાં sin 3 થીટા આવ્યું કોસના છેદમાં sin એટલે cot 3 થીટા t છે થીટા એટલે cot 3 થીટા આવ્યું 3t. આ તો આપણો પ્રચલ સમીકરણનો 7મો દાખલો. થોડો અમથો ડિફિકલ્ટ છે. આખો ત્રિકોણમિતિ આધારિત છે. ત્રિકોણમિતિના સૂત્ર ગણવા પડે, યાદ રાખવા પડે અને આ દાખલાની વારંવાર તમારે પ્રેક્ટિસ કરતી રહેવી પડે. હવે 38મો દાખલો 3808મો x = a cos t plus log 10t/2 x તો થોડોક અઘરો છે પણ y સહેલો a sin t. તો yનું આપણે મેળવવું મજા આવી જાય એટલે પહેલાં y મેળવી લઈ. એ એમને રહેશે a cos t y પૂરો થઈ ગયો બરાબર. dy/dt બરાબર
એ એમનો કોસનું સાઇનનું કોસ ટી. હવે વાય એક્સની કામ કરી, એક્સનું થોડુંક વધારે આવશે. તો એક્સની અંદર તમારે પહેલાં તો એનું વિકલન મેળવી ડીએક્સ બાય ડીટી એ એમના કોસનું માઇનસ સાઇન ટી લોગનું 1/10t/2 ઇન્ટુ ડી બાય ડીટી 10t/2 બરાબર. 10t/2નું બાકી રાખ્યું. એ માઇનસ સાઇન ટી 1/10t/2 ઇન્ટુ 10t/2નું શું થાય? 10નું sec સ્ક્વેર t/2. હવે આને સાઇન કોસમાં બેને ફેરવી, બરાબર. એ માઇનસ સાઇન ટી પ્લસ 1/10 એટલે કોટ એટલે શું આવે? કોસ t/2 છેદમાં સાઇન t/2, બરાબર. 1/10 એટલે કોટની કિંમત કોસના છેદમાં સાઇન ઇન્ટુ 1/cos સ્ક્વેર t/2. એક વખત કોસ ઉડી જશે. એ માઇનસ સાઇન ટી પ્લસ 2 છેદમાં 2 વડે ગુણશું, 2 વડે ભાગશું. શા માટે? 2t સૂત્ર મેળવવા માટે. એ માઇનસ સાઇન ટી પ્લસ 2/2 નીકળી જાય, સાઇન 2t સૂત્ર આવી ગયું. 2t એટલે t/2 ટી થઈ જાય, બરાબર. t/2 ટી થઈ જશે. હવે આનો લસા લઈ લઈ. એ માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 2 છેદમાં સાઇન ટી. આ આપને મળ્યું એક્સ. હવે ડીવાય બાય ડીએક્સમાં વાય પહેલાં અંશમાં એ કોસ ટી છેદમાં એ માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 2 છેદમાં સાઇન ટી. એ ઉડી જશે, સાઇન ટી અંશમાં જશે, સાઇન ટી ઇન્ટુ કોસ ટી. માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 2, બરાબર. ડીવાય બાય ડીએક્સ મળે છે આપને. એ વિકલનમાં કંઈક ભૂલ કરી છે, જવાબ આવતો નથી. ફરીથી આપણે અહીંયા પહેલાં એક વિકલનનું સ્ટેપ જોઈ લે. અહીંયા ભૂલ કરી છે. 10t/2 વિકલન, 10t/2 sec સ્ક્વેર t/2, પણ પછી t/2 આપણે 1/2 કરતાં ભૂલી ગયા છે. અહીંયા t/2 શું આવશે? પાછું 1/2. ટીનું 1/2 આવશે, અહીંયા 1/2 આવશે. તો અહીંયા 2 વડે ગુણવા નહીં પડે, 1/2 તો છે જ, બરાબર. તો અહીંયા સીધું સાઇન ટી આવશે અને અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થઈ જાય? કોસ સ્ક્વેર ટી છેદમાં સાઇન ટી આવશે અહીંયા, બરાબર. સાઇન ડીવાય બાય ડીએક્સ. હવે આગળનું મેળવું હતું એમાં ભૂલ આવી હતી. ડીવાય બાય ડીએક્સ એ કોસ ટી છેદમાં એ કોસ સ્ક્વેર ટી છેદમાં સાઇન ટી. સાઇન ટી અંશમાં જશે, એ ઉડી જશે. એક વખત કોસ ઉડી જશે, સાઇન ટી અંશમાં જશે. તો સાઇન ટી છેદમાં કોસ ટી એટલે 10t. બરાબર. આ આન્સર થશે. થોડીક અહીંયા આપણે મિસ્ટેક રહી ગઈ હતી કે t/2 ભૂલી ગયા હતા. ખાસ ધ્યાન રાખજો, આવી ભૂલ ન થવી જોઈએ. 10t/2 ઇન્ટુ 1/2 સેકનું 10નું sec સ્ક્વેર કર્યું, t/2 1/2 કર્યું, બરાબર છે. તો આ તો 8મો દાખલો. 8મા દાખલામાં ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. શું કરશું? એક્સ બરાબર એક્સનું વિકલન કરી તો કોસનું માઇનસ સાઇન ટી
प्लस log 1/10t/2 10t/2 बाकी रह्યું d/dt 10t/2 ए माइनस sin t 1/10t/2 10 sec²t/2 હવે t/2 નું 1 आप મૂકશું ए माइनस sin t એમને અહીંયા 10 છે 10 એટલે sin ના છેદમાં cos cos અંશમાં લઈ લીધા cos ના છેદમાં sin into 1/cos बराबर sec² એટલે 1/cos² અને 1/2 આગળ લઈ લીધા sin t/2 cos t/2 2 sin θ into cos θ એટલે sin 2θ એટલે અહીંયા તો θ અડધો છે એટલે ડબલ કરો એટલે θ જ વધશે 1 - sin² એટલે cos² t અને sin t ભાગાકાર કરી અને સાદુરૂપ મેળવી લીધું આપણે અહીંયા બરાબર એના પછી 9મો દાખલો x बराबर a sec θ અને y बराबर b tan θ x એટલે dx/dθ a sec નું શું થાય sec θ into tan θ થશે અને dy/dθ b એમને tan નું sec² θ बराबर 10 નું sec² θ થશે હવે dy/dx dy/dθ ના છેદમાં dx/dθ b sec² θ a sec θ into tan θ એક વખત sec ઉડી જશે હવે sec વધ્યો b ના છેદમાં a વધ્યા अंशમાં sec વધ્યું એનું શું કરશું 1/cos છેદમાં tan છે તો sin ક્યાં જશે sin ના છેદમાં cos cos ક્યાં જશે અંશમાં તો cos ના છેદમાં sin θ cos cos ઉડી જશે b/a sin θ એનો આન્સર આવશે b/a sin θ 1/sin એટલે cosec θ જવાબમાં આવું આપ્યું છે b/a cosec θ બરોબર 10મો x बराबर a cos θ प्लस θ sin θ અહીંયા ગુણાકારનો નિયમ આવશે એટલે y પછી જ લખીશું પહેલાં એક્સનું કરી નાખી dx/dθ એ એમને કોસનું માઇનસ sin θ અહીંયા ગુણાકારનો નિયમ મૂકશું θ અને sin θ બે ગુણાકારમાં આપ્યા છે એટલે એનો ગુણાકારનો નિયમ θ બહાર રહેશે sin θનું cos θ પ્લસ sin θ બહાર રહેશે θનું 1 થશે બરાબર a માઇનસ sin θ cos θ sin θ માઇનસ પ્લસ sin θ ઉડી જશે તો a θ cos θ વધશે આનું હવે y લેશું y is equal to a sin θ માઇનસ θ cos θ અહીંયા પણ ગુણાકારનો નિયમ આવશે dy/dθ એ અચળ સાઇનનું cos θ અહીંયા ગુણાકારનો નિયમ મૂકશું આગળ માઇનસની નિશાની છે અંદર માઇનસ ગુણતા જશો θ બહાર રહેશે કોસનું માઇનસ sin θ થઈ જશે અહીંયા પ્લસ આવે પણ અહીં માઇનસ કરશું કારણ કે વચ્ચે માઇનસની નિશાની છે ન ખબર પડતી તો એકવાર કાઉન્સ કરીને કરવાનું cos θ એમને θનું 1 એ cos θ માઇનસ માઇનસ પ્લસ θ sin θ માઇનસ cos θ ઉડી જશે એ θ sin θ બરાબર और dy/dx is equal to a θ sin θ dy/dθ આવશે a θ cos θ dx/dθ a θ ઉડી જાય sin ના છેદમાં cos એટલે
tan θ એનો આન્સર થશે tan θ 11મો અને સ્વાધ્યાય 5.6 નો છેલ્લો દાખલો 11મો એટલે x બરાબર થોડોક વિશિષ્ટ છે a ની sin ઇન્વર્સ t ઘાત અને 2-3 વખત પરીક્ષામાં પૂછાયેલો બોર્ડમાં બરાબર તો સાબિત કરો કે dy/dx બરાબર -y/x છે. તો આ 2-3 વખત પૂછાઈ ગયેલો છે. આને પ્રચલની રીતે ગણવા જાવ તો દાખલો ખૂબ જ લાંબો થઈ જાય છે. એના કરતાં સીધી જ આપણે આગળ શીખી ગયા હતા એ જ રીત લેશું કે આ બંનેનો પહેલાં વર્ગ કરી નાખી x² બરાબર શું આવશે a sin ઇન્વર્સ t થશે, y² બરાબર a cos ઇન્વર્સ t થશે. બરાબર હવે અહીંયા સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ છે. સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સનો સરવાળો આપણે જે બીજા ચેપ્ટરમાં શીખી ગયા બંનેનો સરવાળો π/2 થાય. તો આ બંનેનો સરવાળો π/2 થાય એવું કરવું હોય તો શું કરાય x² ગુણ્યા y², x² ગુણ્યા y² લીધો તો આ બાજુ ગુણાકાર થાય એ સાઇન ઇન્વર્સ t ગુણ્યા એ કોસ ઇન્વર્સ t. તો અહીંયા એ સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t તો એની કેટલી ઘાત આવશે π/2 ઘાત આ બાજુ x² y². હવે આનું વિકલન કરશું એ એટલે આપણે સહેલું પડશે. x² બહાર રહેશે, y² નું પ્લસ y² બહાર રહેશે, x² નું આનું તો 0 થઈ જાય અચળ છે એની π/2 ઘાત x² y નું શું થાય 2y * dy/dx પ્લસ y² x² નું 2x બરાબર 0. dy/dx ને કરતા બનાવવાના છે 2x² dy/dx ઇઝ ઇક્વલ ટુ 2xy² પણ માઇનસ આવશે આ બાજુ જાય એટલે -2xy² ના છેદમાં 2xy 2 ઉડી જશે x એક વખત y એક વખત બરાબર માઇનસ અંશમાં y વિધો છેદમાં x આ સાબિત થઈ ગયું. બરાબર છે. તો આ દાખલો થોડોક વિશિષ્ટ પ્રકારનો છે. ખાસ ધ્યાન રાખજો કે આવો દાખલો હોય તો અહીંયા આપણે લોજિક વિચારી કે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સનો સરવાળો π/2 થાય છે તો આ બેનો ગુણાકાર કરી તો અહીં ઘાતનો સરવાળો થઈ જાય. તો x² અને y² નો ગુણાકાર કર્યો તો એ સાઇન ઇન્વર્સ t કોસ ઇન્વર્સ t એ સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t. આપણે અહીંયા આગળ આવો સૂત્ર ભણી ગયા હતા બીજા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિના. એમાં શું હતું કોટિકોણના સૂત્ર આવ્યા હતા એ સૂત્ર પ્રમાણે અહીંયા π/2 થશે. હવે આનું વિસ્તરણ કરી x² dy/dx y² પ્લસ y² dy/dx x², x² 2y dy/dx y² 2x આનું વિકલન થશે અને આપણે એનું સાદુરૂપ આપી અને -y/x સાબિત કરશું. આ તો આપણું પ્રચલના વિકલન સ્વાધ્યાય 5.6 પ્રચલ અને પ્રચલ કહેવાય. x અને y ની કિંમત આપી હોય તો પ્રચલ. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.7માં દ્વિતીય કક્ષાના વિકલિતો મેળવશું. બરાબર આજે અહીંયા સુધી.